નમસ્તે મિત્રો, સંજુ ગુજરાતી જ્ઞાન અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખાસ પૌરાણિક કથા સાંભળવા જઈ રહ્યા છીએ. આ વાર્તા વસંત પંચમીની છે, જે જ્ઞાન અને સંગીતની દેવી માં સરસ્વતીના દેખાવની અદ્ભુત વાર્તા કહે છે. વસંત પંચમીને સરસ્વતી જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. તે દર વર્ષે માઘ મહિનામાં શુક્લ પક્ષના 5મા દિવસે ઉજવવામાં આવે છે. આ વાર્તા દ્વારા આપણે શીખીશું કે વિશ્વને વાણી અને શિક્ષણની કિંમતી ભેટ કેવી રીતે મળી. એવું માનવામાં આવે છે કે વસંત પંચમીની આ પવિત્ર કથા જે અંત સુધી સાંભળવામાં આવે છે, તેમાં માતા સરસ્વતીની વિશેષ કૃપા છે. તેથી કૃપા કરીને અંત સુધી રહો. આ વાર્તામાં દરેક ક્ષણે જ્ઞાન અને આનંદનો વરસાદ થવાનો છે. આ ખૂબ જ પ્રાચીન સમયની વાત છે, જ્યારે આ સમગ્ર સૃષ્ટિની નવી રચના કરવામાં આવી હતી. ચતુર્મુખ ભગવાન બ્રહ્માએ વિશ્વની રચના કરી હતી, પરંતુ તેમ છતાં તેઓ પોતાની રચનામાં કેટલીક ખામી અનુભવી રહ્યા હતા. ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો. પ્રાણીઓ અને મનુષ્યો હાજર હતા, પરંતુ કોઈ અવાજ નહોતો. પક્ષીઓ ચૂપ થઈ ગયા. નહેરમાં પાણી પણ વહી રહ્યું હતું. એવું લાગતું હતું કે આખું વિશ્વ મૂર્ખ અને અંધકારમય હતું. કોઈ હસવાનો અવાજ નહોતો, માત્ર મૌન હતું. મનુષ્યો હાવભાવ અને હાવભાવ દ્વારા એકબીજાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ વાણી વિના તેમના હૃદયની લાગણીઓ અધૂરી હતી. નાના બાળકો કોઈ અવાજ કર્યા વિના રડી પડ્યા અને પરેશાન થયેલા માતાપિતાએ તેમને હાથમાં લીધા અને તેમને થપ્પડ મારી, પણ હું તેમની પીડા સમજી શકતો નથી. ત્યાં કોઈ સંગીત નહોતું, કોઈ ગાયન નહોતું, જાણે કોઈ જીવ બચ્યો જ ન હોય. સત્ય એ છે કે વાણી વિના વિશ્વમાં જીવન લાંબા સમય સુધી શક્ય ન હતું. જ્યારે બ્રહ્માએ આ જગત જોયું, ત્યારે તેઓ ચિંતિત અને ચિંતિત થયા. તેમણે વિચાર્યું કે કદાચ સર્જનને અવાજ આપ્યા વિના તેમણે તેને અધૂરું છોડી દીધું છે. બ્રહ્માને સમજાયું કે જો બધા જીવોને બોલવાની શક્તિ મળશે તો આ જગત ખરેખર જીવંત બની જશે. આ સમસ્યાનું સમાધાન કરવા માટે તેમણે ભગવાન વિષ્ણુની સલાહ લેવાનું નક્કી કર્યું. બ્રહ્માએ ધ્યાન કર્યું અને શિવસાગરમાં બેઠેલા ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. વિષ્ણુ તરત જ પ્રગટ થયા અને નિર્માતા બ્રહ્મા સાથે વાત કરી. બ્રહ્માએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, મેં મનુષ્યો અને પ્રાણીઓને જીવન આપ્યું છે, પણ તેઓ બધા મૂર્ખ છે. આ દુનિયામાં કોઈ વાતચીત નથી, કોઈ સંગીત નથી. કૃપા કરીને આ રચનાને અવાજ અને જીવંત કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન આપો. ભગવાન વિષ્ણુએ સ્મિત કરીને કહ્યું, ભગવાન બ્રહ્મા, હકીકતમાં સૃષ્ટિને શબ્દો અને અવાજોની જરૂર છે. જીવનને પૂર્ણ કરવા માટે દુનિયામાં વાણી અને સંગીતનો સંચાર ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે. તમે દૈવી શક્તિનો ઉપયોગ કરો છો. તે જ્ઞાન, કલા અને ડહાપણની દેવી છે. તેમના આશીર્વાદથી આ દુનિયા બોલી અને ગાઈ શકશે. પ્રભુ, હું તે દેવીને કેવી રીતે બોલાવું? બ્રહ્માએ જિજ્ઞાસાથી પૂછ્યો. વિષ્ણુએ જવાબ આપ્યો, પૃથ્વી પર તમારી સૃષ્ટિનું પવિત્ર જળ છાંટતી વખતે તે દેવીનું ધ્યાન કરો. તે પાણીમાંથી એક દિવ્ય શક્તિ ઉત્પન્ન થશે, જે જ્ઞાન અને વાણીની દેવી તરીકે પ્રગટ થશે. ભગવાન વિષ્ણુ પાસેથી માર્ગદર્શન મેળવ્યા બાદ ભગવાન બ્રહ્માએ તેમને નમન કર્યું હતું. તેનું હૃદય હવે આશાથી ભરાઈ ગયું હતું. તેમણે તરત જ દૈવી શક્તિને પ્રગટ કરવાનું નક્કી કર્યું, જે વિશ્વના મૌનને દૂર કરશે. આ વિચાર આવતા જ તેઓ પૃથ્વી પર પાછા ફર્યા. એક એકાંત અને શાંત સ્થળે પહોંચ્યા બાદ બ્રહ્માએ પોતાના કમંડળમાંથી પવિત્ર જળ ભરીને તેને ઊંચું કર્યું. ભગવતી શક્તિને યાદ કરીને તેમણે ચારે દિશાઓમાં આદર સાથે તે પાણીનો છંટકાવ કર્યો. પાણીના ટીપા જમીન પર પડતા જ એક અદ્ભુત અને અલૌકિક ચમત્કાર થવા લાગ્યો. પૃથ્વી હળવા કંપન સાથે કંપવા લાગી અને દિવ્ય પ્રકાશ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ ગયો. એક માદક સુગંધથી હવા ભરાઈ ગઈ અને વાતાવરણ હચકી ઉઠ્યું, જાણે કંઈક મોટું થવાનું હતું. તે અલૌકિક અને તેજસ્વી પ્રકાશના કેન્દ્રમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ. તે એક સુંદર દેવીનું સ્વરૂપ હતી, જેની ચમક 1000 સૂર્ય જેટલી તેજસ્વી હતી. બ્રહ્માએ તેને આશ્ચર્ય અને આનંદથી જોયો. પ્રગટ થયેલી દેવી અપ્રતિમ સુંદરતાનું મૂર્તિમંત રૂપ હતી. તેના 4 હાથ હતા. એક હાથમાં વીણા શણગારતી હતી અને બીજા હાથમાં મુદ્રા વરદાન આપવા માટે હતી. અન્ય 2 હાથમાં તેમણે જ્ઞાનનું પુસ્તક અને મોતીની માળા પકડી હતી. દેવીએ એક સુંદર સફેદ ઝભ્ભો પહેર્યો હતો, જે શુદ્ધતા અને પ્રકાશની આભા ફેલાવતો હતો. તેમના માથા પર સોનાનો મુગુટ અને ગળામાં સફેદ ફૂલોની માળા હતી. તેમના ચહેરા પર ઊંડી શાંતિ અને કરુણાનું મધુર સ્મિત હતું, જે આખા વાતાવરણને પ્રકાશિત કરતું હતું. દેવીની સાથે એક સફેદ હંસ પણ દેખાયો, જે તેમનું વાહન હતું. હંસની આંખો મોટી અને શાંત હતી અને તે શાંત મુદ્રામાં દેવીની નજીક સ્થિર ઊભો હતો. ધીમે ધીમે નરમ સંગીત ચારે બાજુ ગુંજવા લાગ્યું અને આકાશમાંથી ફૂલોનો વરસાદ શરૂ થયો. આ અલૌકિક દેવીને જોતા બ્રહ્માજીના હૃદયમાં આનંદની લહેર વહી ગઈ. તેમને સમજાયું કે આ એવી શક્તિ છે જે વિશ્વના મૌનને દૂર કરશે. દેવી પ્રગટ થતાં જ તેમણે સૌમ્ય સ્મિત સાથે સર્જક બ્રહ્માને નમન કર્યું. બ્રહ્માએ થોડી ક્ષણો માટે દિવ્ય સ્વરૂપ તરફ જોયું.
પછી તે પ્રેમથી આગળ વધ્યો અને દેવીનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું, આ દુનિયામાં તમારું સ્વાગત છે. આ સર્જન ખરેખર તમારા આવવાથી આશીર્વાદિત છે. બ્રહ્માને સમજાયું કે આ દેવી જ્ઞાન અને કલાનું મૂર્તિમંત રૂપ છે. દેવીએ હાથ જોડીને નમ્ર અને મધુર અવાજમાં પૂછ્યું, પ્રભુ, તમે મને પ્રાર્થના કરીને પ્રગટ કર્યો છે. મહેરબાની કરીને મને જણાવો કે મારા માટે કઈ સેવા છે. તેમના અવાજમાં પણ વીણાની મધુરતા હતી અને શબ્દો અપાર નમ્રતાને પ્રતિબિંબિત કરતા હતા. બ્રહ્માએ નરમ અવાજમાં જવાબ આપ્યો, હે દેવી, મેં બ્રહ્માંડની રચના કરી છે, પણ હમણાં જ. દુનિયા શાંત છે. બધા પ્રાણીઓ અને મનુષ્યો બોલી શકતા નથી. તેથી જ તેઓ એકબીજા સાથે તેમની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. ચારે બાજુ માત્ર અંધારું જ છે. બ્રહ્માએ હાથ જોડીને વિનંતી કરી, તમારી વીણામાં અદ્ભુત શક્તિ છે. મહેરબાની કરીને તમારા વીણાના મધુર અવાજને ફેલાવો અને આ દુનિયાના તમામ જીવોને આવાજ આપો. તે તમારા કંઠ્ય સંગીત દ્વારા જ આ દુનિયાનું મૌન દૂર થશે અને જીવનમાં સંવાદ થશે. દેવીએ બ્રહ્માની આજ્ઞાનું પાલન કર્યું અને મધુર સ્મિત સાથે વાત કરી, જેમ તમે ઈચ્છો છો તેમ ભગવાન. પછી તેમણે તેમના કોમળ હાથમાં થામી વીણા પકડી. બ્રહ્મા એક બાજુ ઊભા રહીને આશા અને વિશ્વાસ સાથે દેવી તરફ જોઈ રહ્યા હતા. આખું વિશ્વ એક ચમત્કારની રાહ જોઈ રહ્યું હતું. મા સરસ્વતીએ વીણા પર પ્રથમ ગીત ગાયું હતું. વીણામાંથી ઓમ જેવો દિવ્ય અવાજ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો. તે અવાજ ચારે દિશામાં અદૃશ્ય તરંગોની જેમ ફેલાયો અને સર્જનને કંપવા લાગ્યો. આ પહેલા અવાજથી આખી દુનિયા હચમચી ગઈ હતી. હાર્પની મધુર ધૂન પવનના ઝાટકા સાથે દૂર દૂર સુધી ફેલાવા લાગી. તે ધ્વનિ તરંગના સ્પર્શથી વૃક્ષોમાં જીવન પ્રસરી ગયું હતું. તેમના પાંદડા સુકાઈ રહ્યા હતા. ઠંડી હવા પણ સંગીતમય અને મધુર પડઘો અને મધુર અવાજથી વાતાવરણ ભરાઈ ગયું. તે જ ક્ષણે પ્રકૃતિમાં એક નવી ચેતના જાગૃત થઈ. સૂકા ખેતરો પર લીલું ઘાસ લહેરાવા લાગ્યું અને ફૂલોની કળીઓ હસી પડી. નજીકના ઉપવનમાં બેઠેલું પક્ષી પ્રથમ ચોરસ છે. પછી તેમણે મધુર અવાજમાં ગાવાનું શરૂ કર્યું. પહેલીવાર કોયલનો ઘોંઘાટ ભર્યો અવાજ આવ્યો. એવું લાગે છે કે તમે વસંતના સમાચાર સાંભળી રહ્યા છો. મોર પોતાની પાંખો ફેલાવીને નાચવા લાગ્યો અને મોર પીયું પીયું ગર્જના કરવા લાગ્યો. દૂરથી વહેતી નદી પણ ગર્જના ભર્યા અવાજમાં ગાવા લાગી. એવું લાગતું હતું કે પૃથ્વીનો દરેક કણ સંગીતથી ભરેલો છે. માત્ર પ્રકૃતિ જ નહીં, પરંતુ તમામ સજીવો, પ્રાણીઓ અને મનુષ્ય પણ આ દિવ્ય અવાજથી પ્રકાશિત અને પ્રફુલ્લિત થયા હતા. અચાનક એવા માણસોના મોંમાંથી અવાજોનો પ્રવાહ વહેવા લાગ્યો, જેમણે હજુ સુધી એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. આ અદ્ભુત પરિવર્તન કેવી રીતે થયું તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક લોકોએ આશ્ચર્યમાં તેમના મોંને સ્પર્શ કરીને જોવાનું શરૂ કર્યું કે અવાજ ખરેખર તેમની અંદરથી આવી રહ્યો છે. એક નાનો છોકરો, જેણે અત્યાર સુધી માત્ર આંસુ વહાવ્યા હતા અને શાંતિથી રડી પડ્યો હતો, મારી માતા પહેલીવાર બોલી હતી. આ સાંભળીને તેની માતા આનંદથી અભિભૂત થઈ ગઈ અને આનંદના આંસુ સાથે તેના બાળકને ભીટી પડ્યો. વૃદ્ધોના મોંમાં આનંદથી પ્રભુનું નામ સંભળાવા લાગ્યું. આવાજોની એક સંપૂર્ણ નવી દુનિયા બનાવવામાં આવી હતી. પ્રાણીઓએ પણ પોતાની વાણીમાં સ્વરો ઉમેરવાનું શરૂ કર્યું. ગાય રડવા લાગી, સિંહો ગર્જના કરતા હતા. પોપટ માનવવાણીનું અનુકરણ કરવા લાગ્યા અને હરણ તેમના અવાજમાં મીઠી ચિંકારાથી કુલાંચાને ભરવાનું શરૂ કર્યું. બધા જ જીવ પોતાની ભાષામાં બોલવા અને ગાવા લાગ્યા. દુનિયાભરમાં વિવિધ પ્રકારના અવાજો સંભળાવા લાગ્યા. દુનિયા શાબ્દિક રીતે મૌનમાંથી જાગૃત થઈ હતી અને જીવનના આનંદમય ગીતમાં ડૂબી ગઈ હતી. દરેક જગ્યાએ હાસ્ય, આનંદ અને મધુર સંવાદો સંભળાતા હતા. શાંતિનો અંધકાર દૂર થઈ ગયો હતો અને અવાજનો પ્રકાશ ફેલાઈ ગયો હતો. એવું લાગતું હતું કે વર્ષો સુધી પાંજરામાં બંધ પ્રાણીઓ અચાનક મુક્ત થઈ ગયા હતા અને આનંદ સાથે તેમની પોતાની ભાષામાં ગાતા હતા. જ્યારે બ્રહ્માએ આ અદ્ભુત પરિવર્તન જોયું, ત્યારે તેમની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે કૃતજ્ઞતા સાથે મા સરસ્વતી તરફ જોયું અને વિસ્મયની લાગણી સાથે કહ્યું, દેવી, મારી રચના આજે તમારા કારણે પૂર્ણતા પ્રાપ્ત કરી છે. બ્રહ્માએ આગળ કહ્યું, ખૂબ ખૂબ આભાર. તમે ખરેખર વાણી, સંગીત અને જ્ઞાનના અધિષ્ઠાતા દેવતા છો. તમારી વીણાએ વિશ્વને અભિવ્યક્તિ અને જીવંતતાની અપ્રતિમ ભેટ આપી છે. બ્રહ્માનું હૃદય આનંદ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું. બ્રહ્માએ આદરપૂર્વક દેવીને સરસ્વતી તરીકે સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે આજથી તમને સરસ્વતી કહેવામાં આવશે. જ્ઞાન અને ડહાપણની દેવી. દુનિયા તમને ઘણા નામોથી બોલાવશે. કોઈ તમને ભગવતી કહેશે, કોઈ તમને શારદા અથવા વીણાવાદિનીના નામથી સન્માન આપશે. તમે હંમેશા કલા અને સંગીતની માતા તરીકે આદરણીય રહેશો. દેવી સરસ્વતીએ માથું નમાવીને ભગવાન બ્રહ્માની હાકલ સ્વીકારી હતી. તેના ચહેરા પર મોટું સ્મિત હતું.
બ્રહ્માના શબ્દો સમગ્ર બ્રહ્માંડમાં ગૂંજી ઉઠ્યા કે માતા સરસ્વતી જ્ઞાન, વિજ્ઞાન, કલા અને ડહાપણની દેવી છે. આ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. દેવી પ્રગટ થતાં જ ત્યાં હાજર માનવીઓ અને સંતોએ આદરપૂર્વક તેમના ચરણોમાં માથું નમાવ્યું હતું અને એક સ્વરમાં તે માતા સરસ્વતીની સ્તુતિ કરવા લાગ્યા. કેટલાક જ્ઞાની લોકોએ મા સરસ્વતીની સ્તુતિમાં વેદ મંત્રો ગાવાનું શરૂ કર્યું. તેમણે મધુર અવાજમાં પ્રાર્થના કરી. કુંડ તુષાર હાર ધવલા હોય કે શુભ્રા વસ્ત્રાવ્રત હોય કે વીણા વરદંડ મંડિતા કરા હોય કે શ્વીત પદ્માસન હોય કે બ્રહ્મચ્યુત શંકર પ્રભૃતભર દેવ સદા વંદિતા સામમાં પટુ સરસ્વતી ભગવતી નીશ જાદ્યાપાહ. ઋષિમુનિએ આ મંત્રોથી મા સરસ્વતીની પૂજા કરવાનું શરૂ કર્યું હતું. આ પછી માતા સરસ્વતીએ તમામ જીવોને કરુણાથી જોયું અને આશીર્વાદ માટે પોતાનો જમણો હાથ ઊંચો કર્યો. તેમણે કહ્યું હતું કે દુનિયાના દરેક જીવને આજે વાણીની ભેટ મળી છે. હું ઈચ્છું છું કે તેઓ હંમેશા આ અવાજનો ઉપયોગ સારા કાર્યો, સંવાદ અને જ્ઞાન ફેલાવવા માટે કરે. સરસ્વતી માતાએ શું સમજાવ્યું તે યાદ રાખો. વરદાન એ ભગવાનની અમૂલ્ય ભેટ છે. શબ્દોમાં સર્જન અને વિનાશ એમ બંનેની શક્તિ હોય છે. તેથી હંમેશા કાળજીપૂર્વક વિચારો અને મધુર અને સાચા શબ્દો બોલો. તમારા શબ્દો કોઈના હૃદયને દુઃખ ન પહોંચાડે, પરંતુ દરેકને પ્રેરણા આપે અને ખુશીઓ લાવે. આ પછી દેવી સરસ્વતીએ કહ્યું, હું હંમેશા તમામ જીવોના હૃદય અને ગળામાં જીવીશ. જે કોઈ પણ મને આદર સાથે યાદ કરશે તેને જ્ઞાન અને કલાનો આશીર્વાદ મળશે. હશે. મારી વીણાનો દિવ્ય અવાજ હંમેશા દુનિયામાં ગુંજી રહેશે અને હું દરેકને અવાજ અને ડહાપણ તરીકે માર્ગદર્શન આપતો રહીશ. મા સરસ્વતીના આ શબ્દોએ દરેકના હૃદયમાં સત્ય અને સંવાદિતાના સંકલ્પને ભરી દીધો. બ્રહ્મા સહિત તમામ દેવો અને જીવોએ તેમના ઉપદેશો સાંભળીને આદરપૂર્વક નમન કર્યું હતું. હકીકતમાં સર્જન હવે સંપૂર્ણતા તરફ આગળ વધી રહ્યું હતું. પ્રાણીઓએ માત્ર બોલવાની જ નહીં, પરંતુ બોલવાની રીત પણ શોધી લીધી હતી. મા સરસ્વતીની કૃપાથી દુનિયામાં જ્ઞાન અને શિક્ષણનો પ્રસાર શરૂ થયો. મનુષ્યોએ નવા શબ્દો બનાવીને ભાષાઓનો વિકાસ કર્યો. તેમણે ઘણા પુસ્તકો લખ્યા અને ઘણા સ્તોત્રો લખ્યા. સરસ્વતીની શક્તિ સાથે સાહિત્ય, સંગીત, કલા અને વિજ્ઞાનની નદીઓ વહેવા લાગી. જીવનમાં સર્જનાત્મકતા અને ઉત્સાહનો સંચાર થયો અને સર્જન પ્રગતિના માર્ગ પર આગળ વધ્યું. અજ્ઞાનના અંધકારને દૂર કરવામાં આવ્યો અને ડહાપણનો પ્રકાશ બધી દિશાઓમાં ફેલાયો. માણસે કવિતા, નૃત્ય, હસ્તકલા જેવી કળાઓમાં પણ નવા પરિમાણો સ્થાપિત કર્યા. સમગ્ર પૃથ્વી પર સર્જન અને પ્રગતિનું વાતાવરણ ફેલાયેલું હતું. તે જ સમયે સ્વર્ગીય જગતમાં આનંદની લહેર ચાલી રહી હતી. દેવતાઓ ખુશ થયા. જય મા સરસ્વતી! તેનો અવાજ આખા આકાશમાં ગુંજી રહ્યો હતો. દેવરાજ ઇન્દ્રએ પોતાના રથમાંથી ફૂલો વરસાવ્યા અને દિવ્ય તહેવારની ઉજવણી કરી હતી. ચારે બાજુ ફૂલોની સુગંધ ફેલાઈ ગઈ અને મેઘધનુષ જેવો પ્રકાશ ચમક્યો. દેવર્ષિ નારદ પણ તે આનંદમય ઉજવણીમાં સામેલ હતા. નારાયણ નારાયણ કહીને તેમણે તરત જ પોતાની વીણા ઉપાડી અને મધુર સૂરમાં મા સરસ્વતીની ભવ્યતા ગાવાનું શરૂ કર્યું. નારદજીના સંગીતથી વાતાવરણ વધુ પવિત્ર બન્યું. સ્વર્ગીય અપ્સરાઓએ આનંદ વ્યક્ત કર્યો અને નૃત્યમાં વ્યસ્ત થઈ ગયા અને ગંધર્વોએ તેમની મધુર ધૂનથી દેવીનું આહ્વાન કરવાનું શરૂ કર્યું. દેવલોકમાં એક અનોખો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને આખું બ્રહ્માંડ આનંદના સાગરમાં ડૂબી ગયું હતું. પૃથ્વી પર પણ તમામ જીવંત પ્રાણીઓ અને મનુષ્યો આ ક્ષણને આનંદથી ઉજવે છે, જાણે કે તે કોઈ તહેવાર હોય. પ્રકૃતિ મૂંઝાઈ ગઈ હતી. માઘ મહિનામાં શુક્લ પક્ષના 5મા દિવસે દેવી સરસ્વતીએ વિશ્વને વાણીનું વરદાન આપ્યું હતું. વાતાવરણમાં વસંતની માદક સુગંધ ઓગળવા લાગી હતી. સમગ્ર વિસ્તારને રંગબેરંગી ફૂલો અને માળાઓથી શણગારવામાં આવ્યો હતો. કેરીના ઝાડ સુકાઈ ગયા હતા અને સરસવના ખેતરોમાં પીળા ફૂલોની ચાદર લહેરાઈ રહી હતી. મંદ સમીરમાં ફૂલોની સુગંધ તરતી હતી અને કોયલનો રસોઈયો વાતાવરણને મધુર બનાવી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે ધરતી પોતે મા સરસ્વતીના આગમનના આનંદમાં હસતી હોય. બ્રહ્મા ખુશ થયા અને જાહેરાત કરી કે હવેથી માઘ શુક્લ પંચમીનો આ દિવસ વસંત પંચમી તહેવાર તરીકે ઉજવવામાં આવશે. દર વર્ષે આ શુભ તારીખે જ્ઞાન અને સંગીતની દેવી મા સરસ્વતીનો જન્મ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ તહેવાર પર લોકો ભગવાન બ્રહ્માની પૂજા કરે છે અને તેમનો આભાર વ્યક્ત કરે છે. બ્રહ્માજીની આ જાહેરાતને બધાએ સમર્થન આપ્યું હતું. વસંત પંચમીના પ્રથમ દિવસે દેવતાઓ અને મનુષ્યોએ સાથે મળીને આનંદ સાથે તહેવાર ઉજવ્યો હતો.
તેઓ બધા દેવી સરસ્વતીની સ્તુતિમાં સ્તોત્રો ગાતા હતા. ચારે બાજુ આનંદ અને ઉમંગ છવાઈ ગયો હતો. દુનિયાના તમામ પ્રાણીઓ તેમને મળેલા વરદાન માટે ભગવાનનો આભાર માની રહ્યા હતા અને તેમની પૂજા કરી રહ્યા હતા. સમય જતાં આ ઉજવણી માનવ સંસ્કૃતિનો અભિન્ન ભાગ બની ગઈ. શિક્ષણ અને સંગીતની દેવી સરસ્વતીના સન્માનમાં દર વર્ષે વસંત પંચમી ઉજવવામાં આવતી હતી. વિદ્વાનો, કવિઓ, સંગીતકારો અને વિદ્યાર્થીઓ બધા આ દિવસે વિશેષ આદર સાથે માતા સરસ્વતીની પૂજા કરે છે અને જ્ઞાનની ઉજવણી કરે છે. એવું પણ માનવામાં આવે છે કે જે ભક્તો વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની કથા આદર સાથે સાંભળે છે, તેઓને દેવી તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્વતી તેમના શરીર પર વસે છે, જેની સાથે તેઓ જ્ઞાન, સંગીત અને વાણીના ક્ષેત્રમાં અપાર સફળતાનો આનંદ માણે છે. પ્રિય શ્રોતાઓ, વસંત પંચમીની દંતકથા જ આપણને યાદ અપાવે છે કે જ્ઞાન, સંગીત અને કલા માનવ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. મા સરસ્વતીની કૃપાથી જ માનવને વાણી અને સમજણ મળી, જેણે આપણી સંસ્કૃતિનો વિકાસ કર્યો. હું આશા રાખું છું કે આ વાર્તા સાંભળ્યા પછી તમારા હૃદયમાં મા સરસ્વતી પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમની ભાવના પણ ગાઢી બનશે. ખરેખર આ વાર્તા આપણને શીખવે છે કે શિક્ષણ, સંગીત અને કલા માનવ જીવનને સુંદર અને અર્થપૂર્ણ બનાવે છે. માતા સરસ્વતીની કૃપાથી જ આપણે જ્ઞાનના માર્ગ પર આગળ વધી શકીએ છીએ. તેથી આપણે જીવનભર શિક્ષણ, સત્ય અને સર્જનાત્મકતાનો આદર કરવો જોઈએ. માતા સરસ્વતીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને તમારા મિત્ર સાથે શેર કરો. ટિપ્પણીઓમાં જય મા સરસ્વતી લખવાનું ભૂલશો નહીં. અને આવી સુંદર પૌરાણિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.